આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપ છે કે તેઓ રિજેક્ટનો માલ છે. 12 વર્ષ સુધી તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કોઈ યોગ્ય રોલ ન આપ્યા. ના 2 મિનિટના 40 સેકન્ડના રોલ મળતા રહ્યા. જી. તો આ રિજેક્ટ કરેલો માલ એક્સેપ્ટ કેવી રીતે થઈ ગયો? એકચ્યુઅલી હું જ્યારે શરૂઆતમાં સ્ટ્રગલ કરતો હતો તો રિજેક્શન મને બધેથી મળતું હતું, દરેક જગ્યાએ. એ નહીં કે માત્ર ઇન્ડસ્ટ્રીથી જ હોય કે રોલને લઈને. ઇવન હું જેમ કે ઘણા સાથે દોસ્તી કરવા ઈચ્છતો હતો, છોકરીઓ સાથે, પણ ત્યાંથી પણ રિજેક્ટ થતો હતો. એકચ્યુઅલી ત્યાંથી જ શરૂઆત થઈ રિજેક્શનની. અને પછી ડિસાઇડ મેં કર્યું કે આ ડિપાર્ટમેન્ટ તો મારા વશની વાત નથી, કેમ કે હું ઘણીવાર રિજેક્ટ થઈ ચૂક્યો છું. તો ફિલ્મોમાં ટ્રાય કરીએ. તો ફિલ્મોમાંથી પણ રિજેક્શન મળ્યું. તો મેં મારી નિયતિ બનાવી કે હું રિજેક્ટેડ પીસ છું. અને એને હવે ડિપ્રેશન કે ડિપ્રેસ્ડ કે ફ્રસ્ટ્રેટેડ થવાનું કોઈ એવું પેલું ન થવું જોઈએ, કેમ કે જે લાઈફ છે એ લાઈફ મળી, એમાં જ મારે ખુશ થવું જોઈએ. તો નાના રોલ મળતા હતા, એકલો મિત્રો સાથે રહેતો હતો હું, એ જ લાઈફ હતી મારી, એમાં ખુશ હતો હું. શૂલમાં વેટરનો રોલ હતો. તો કેવું લાગતું હતું આ વેટરનો રોલ કરીને, એ માર ખાઈને? મને જો કે કેમ કે રોલ તો રોલ હોય છે, ભલે નાનો હોય કે મોટો, પણ એને ઓનેસ્ટી સાથીને નિભાવવો એ મારા મગજમાં હંમેશા રહેતું હતું. કેટલું એને હું સાચું બનાવી શકું છું, ભલે 1 સેકન્ડનો હોય. આઈ થિંક એ જ કારણ રહ્યું. એ સરફરોશનો રોલ જોઈને પછી બ્લેક ફ્રાઈડે મળી મને. થોડો 3 સીન હતા એમાં. પછી 6 વર્ષ લાગ્યા. 6 વર્ષ પછી 4 સીન મળ્યા. આ રીતે થયું. પછી શરૂઆત નાના રોલથી થઈ. એ લોકોએ મને મુન્ના એમાં જ ભાઈમાં જોયું. ખિસ્સા કાતરુનો રોલ હતો. જી. સુનિલ દત્ત સાહેબની સાથે કામ કરવાની તક મળી, જો કે રોલ નાનો જ હતો. એમણે મને કહ્યું કે તે ઘણું સારું કામ કર્યું છે કોકોકોલા પીવડાવવાને. તો કોકોકોલા જ્યારે હું પીતો હતો, એનો ટેસ્ટ કંઈક વિચિત્ર લાગતો હતો મને, કેમ કે દત્ત સાહેબે દત્ત પીધી સાહેબે હતી. આપી હતી. તો એ ઘણા પ્રેમાળ હતા. ઘણા આખા સેટ પર ઘણો સરસ માહોલ બનાવીને રાખતા બધા માટે. તો જ્યારે આ નાના રોલ કરી રહ્યા હતા, તો અંદાજો હતો કે ક્યાંક પહોંચી જઈશ? નહીં, બિલકુલ નહીં. મને અંદાજો હતો જ નહીં કે હું હું એવું કંઈ વિચારતો હતો કે બહુ મોટો સ્ટાર બનવાનો છું. મને લાગતું કે ઘણું બધું હું ફેસને લઈને આ રીતની ઘણી વાતો હું સાંભળતો હતો. અને જ્યારે હું કોઈ ઓફિસમાં જતો હતો કામ લેવા, તો અસિસ્ટન્ટ મને કહેતું કે શું છે? હું કહેતો એક્ટર છું. તો નીચેથી ઉપર જોતો અને કહેતો કે જોવાથી લાગતું નથી. તો આ રીતે ઘણી વિચાર મારા માટે લોકોના હતા. હું કંઈક નાના મોટા રોલ કરીશ, બસ, વધારે કંઈ થશે નહીં. તમારા વિશે એક મેગઝીનમાં મેં વાંચ્યું, એમણે લખ્યું કે અમિતાભ બચ્ચન જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા, તો એમની પાસે એમની હાઇટ હતી, અવાજ હતો, એ વખતના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીની ચિઠ્ઠી હતી. શાહરૂખ ખાન આવ્યા હતા, સેન્ટ કોલંબસથી આવ્યા હતા, એમનું ફિટ હતું, એમનો ચાર્મ હતો. કંગના રનૌત આવી હતી, એમની સુંદરતા હતી. તમારી પાસે શું હતું? કંઈ પણ નહીં. શું હતું મારી પાસે? મને પણ હવે પેલું થાય, શું હતું મારી પાસે? જોયું? પણ તમે પોતે જ કહેતા હતા કે હું કાળો કલૂટો છું, મારો ફેસ સારો નથી, તો પછી એટલે જ ગુંડા મવાલીના રોલ આપતા હતા તમને. કદાચ એ પણ હતું એક રીઝન. પણ ફેસ જોઈને, કેમ કે ઘણો જેવા રિયલ હીરો હોય છે બોલિવૂડમાં, તો એ 6 ફૂટના હોય, ગોરા ચીકણા હોય છે. તો મને એ વાતનું દુઃખ થતું કે હું હીરો નહીં બની શકું. કે થેન્ક ગોડ પણ સમય આવ્યો અને બધી ફિલ્મોમાં હું એઝ હીરો જ આવ્યો હંમેશા. તમે જો હીરો પણ બનીને આવ્યા પહેલી વાર એ ગેંગ્સ ઓફ વસેપુરમાં, જી, તો હીરો પણ કેવા બન્યા? લુંગી પહેરવા વાળો, ચંપલ પહેરવા વાળો, ગાળો આપવા વાળો, ગોળી ચલાવવા વાળો. હા, એ જ બન્યો હતો. આઈ થિંક શરૂઆત ક્યાંક ને ક્યાંક તો થવાની જ હતી. લુંગીવાળાથી લઈને હવે લાઈક એ જ વર્ષે કહાની પણ બની રહી હતી કે જેમાં લાઈક ટક્સીડો, પેન્ટ શર્ટ, એ બધું હતું. મારી જે મધર છે એને સૌથી વધારે કહાની ગમી હતી, કેમ કે પહેલી વાર એ એટલે સારા કોસ્ચ્યુમમાં મને જોતી હતી. અરે મારો દીકરો ઘણો સારો લાગે છે.
પણ હીરોને ઘણા બધા કામ કરવા પડે છે. મેં સાંભળ્યું છે કે જો ઇન્ટિમેટ સીન હોય, હિરોઈનને કિસ કરવી પડે તો ઘણા પરેશાન થઈ જાવ છો તમે. તો કેમ કે ક્યારેય મળ્યું નહીં ને આ તો અનકમ્ફર્ટેબલ થઈ જાઉં છું એકચ્યુઅલી. પણ જ્યારે સીન કરતાં કરતાં સારું લાગવા લાગે છે. સોફ્ટ લાગે છે બધું. એ સાચું છે કે પહેલી વાર જ્યારે આ રીતનો સીન કરવાનો હતો તો જે હિરોઈન હતી એ તમને વારંવાર ભાઈજાન, નવાઝભાઈ કહી રહી હતી. તમે ફરિયાદ કરી દીધી ડાયરેક્ટરને? હા, એ ગેંગ્સ ઓફ વસેપુરમાં થયું હતું. હુમા કુરેશી જે મારી હિરોઈન હતી, તો અમારે એક રોમેન્ટિક સીન કરવાનો હતો. તો એણે કહ્યું કે નવાઝભાઈ આપણે આમ જોઈએ ઘણું. તો મેં અનુરાગને કહ્યું, અનુરાગ કશ્યપને, કે આ શું ભાઈ ભાઈ બોલાવી જાય, રોમેન્ટિક સીન ક્યાંથી થવાનું મારે. અને ડાન્સ પણ કરવો પડે છે હીરોને. મેં સાંભળ્યું કે ઘણા ગભરાઓ છો તમે ડાન્સ કરવાથી. જે મારો ડાન્સમાં મારી ફીસ માફ છે. ડાન્સ વાન્સ નથી થતો મારાથી, કારણ કે બધું મેં ક્યારેય રિયલ લાઈફમાં ડાન્સ નથી કર્યો. તો એટલે મેન્ટલ બ્લોકેજ છે ડાન્સને લઈને ઘણો. તો પછી કેવી રીતે હીરો બનશો તમે? એ આજકાલ થેન્ક ગોડ ફિલ્મો બદલાઈ રહી છે, સિનેમા બદલાય છે, તો એના માટે ડાન્સવાળી જે ફિલ્મો છે વધારે ચાલતી નથી. જે કોન્ટેન્ટવાળી ફિલ્મો છે વધારે ચાલે છે. તો હવે તમે આટલા ચાલી રહ્યા છો, મોટા એક્ટર બની ગયા છો, તમને આટલી પોપ્યુલારિટી મળી રહી છે, તો એ પતંગવાળી છોકરીનું શું થયું? મેં મારા મિત્રને કહ્યું ફોન કરીને કે યાર જરા ખબર કાઢે એ છોકરી ક્યાં છે, શું કરે છે, એને કે મારી ફિલ્મો જુએ, મારી પિક્ચરો ને ટીવીના પ્રોગ્રામ જોઈ લે. તો એણે કહ્યું કે ભાઈ એના તો લગ્ન થઈ ગયા 6 વર્ષ, અને જેની સાથે લગ્ન થાય એમની લાંબી દાઢી છે અને ઘણો સખત માણસ છે એ. તો ટીવી તો શું, ફિલ્મો તો એ બહાર નીકળવા નથી દેતા. પણ હવે 6-7 બાળકો થઈ ગયા છે એના. તો ઠીક છે. તો આજે કદાચ બની શકે આપકી અદાલત જોઈ રહી હોય, તો કોઈ મેસેજ આપવા ઈચ્છો છો? શું મેસેજ આપવો હવે? હા, હું એકચ્યુઅલી હું થેન્ક્સ કહેવા ઈચ્છીશ કે એના કારણે હું નીકળ્યો બહાર, એક્ટિંગના ફિલ્ડમાં આવ્યો. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, જી સર, જો સફળતાની વાત કરીએ તો રજત સાહેબ છે, નરેન્દ્ર મોદી છે, મહેન્દ્રસિંહ ધોની છે, અને આજે 21મી શતાબ્દીમાં નામ જોડાયું છે એ નવાઝુદ્દીન સિદ્દીકી છે. તો મારી પાસે બસ એક સવાલ છે કે કઈ રીતે તમે આટલા પેશનેટ થઈને આજે જે 2 મહિના 3 મહિના સેલેરી ન મળે તો જોબ છોડી દે છે લોકો, 12 વર્ષ તમે પોતાને કઈ રીતે કાબૂમાં રાખ્યા? ટ્રેનિંગ લીધી હતી એના માટે, તો બહુ ઘણા વર્ષો મેં આ રીતે પોતાને રાખ્યો છે. બીજો ઓપ્શન જ હતો નહીં. અને આઈ થિંક તમે જે કરવા ઈચ્છો છો એ જ કરવું જોઈએ. જો તમે બીજા ઓપ્શન રાખો છો ત્યારે ડિફિકલ્ટ થઈ જાય. જો મારી પાસે બીજો ઓપ્શન હોત તો હું કદાચ જલ્દી આવી જાત મુંબઈથી. તો મેં પોતાની જાતને બીજો વિકલ્પ આપ્યો નહીં. કરવું છે તો આ જ કરવું છે, અને ભલે 25 વર્ષ થઈ જાય, ભલે 50 થઈ જાય. તમે ક્યારે એ ન વિચાર્યો કે પાછો ગામ જતો રહું, પાછી ખેતી કરવા લાગું? ઘણીવાર મગજમાં તો આવ્યું હતું, કારણ કે ઘણા વધારે સર્વાઈવલના પ્રોબ્લેમ થતા હતા. કે પણ એ એક જ ગામમાં પાછા જઈએ તો એ જ બધા કહે કે જો તારો ચહેરો તો જોઈ લે, કંઈ નહીં થાય તારું. એ વિચારીને શરમ આવતી હતી મને કે પાછો નહીં જાઓ હવે. ઘણા બધા લોકોએ મને ડિમાન્ડ મોકલી છે તમારી જે પહેલી ફિલ્મ હિટ થઈ હતી ગેંગ્સ ઓફ વસેપુર, એનો એક ડાયલોગ તમે જરૂર સંભળાવી દો લોકોને. એ ફિલ્મનો એક ઘણો જ ફેમસ ડાયલોગ છે, बाप का दादा का भाई का सबका बदला लेकर तेरा भाई. અને એક મારી પસંદનો ડાયલોગ છે એમાં, કે જ્યારે મારી પાસે મારો દોસ્ત બેઠેલો છે અને અમે ચિલમ મારતા હતા, તો હું એની તરફ જોઉં છું તો એ મારી સામે જોવે છે. તો હું એ પૂછે છે કે કા દેખ રહા બે? તો હું બોલું છું हम तो सोचे थे संजीव कुमार के घर में बच्चन पैदा हुए हैं, लेकिन जब आंखें खुली तो देखा साला हम तो शशि कपूर है, बच्चन तो कोई और है. તો આ રીતે કોપી મારી હતી. નવાઝ સાહેબ, તમે સફળતાના ઘણા બધા પડાવ પાર કર્યા અને અમારી પ્રાર્થના છે કે ઘણી હજી તમને સફળતા મળે.